શાંતિથી મને ગાયો નખવા દે પૂરો હું કરવાનું તાને અને લીલો શાક ખાતી જ નહીં કંટાળી જો હું તો હા આમાં શાંતિથી મને નાખી દઉં એટલે વાત પૂરી થઈ જાય હા મારા બાપની સગનું વાત છે હા બાપા રેવજી બેટા રજુ નથી જે તે લઈ આલો અલ્યા બેટા હું માગી લુગરો પહેરું તને જોઈ લઈ આલું ના લઈ આલો લેવડા મોન આપણે જઈએ અલ્યા ભાઈ હવે બજારમાં જો હું ફરવા જઉં આટલી ઉંમરમાં એક બાજુ તારું પૂરું નહીં કરતો એક બાજુ આનું પૂરું નહીં કરતો તું કઈ લુગરો લેવાડો કે મારો અલ્યા વેકવાની નહીં મારા બાપની સોગન તારા માટે દૂધ દોઈને પીવડાવવાનું હતું ને તો વેકી મારો અમે ગલ્લા લાવશું એક બાફેલો તારા લુગરો લાવવો ને જો હું પૂરો નાખીને આવું બરોબર હા કોકના ઘેર માગતો જાય તારા માટે લુગરો લેતા હોય તું કઈ ચિંતા કરી અલ્યા નવો તો અમે ચો લાવું પૈસા ગુજામ નહીં કંટાળી જો બરબાદ થઈ ગયું કરવાનું લુગરો અલ્યા બેટા એવું ના તું ઘેર જા હું આવું છું જા હા હું ઘેર જાઉં હા હવે કંટાળી જેવું કરવાનું આ પૂરો નખવા તો છોકરો નવો લુગરો માગે છે ચોઈ લાવું મારા બાપની સોગન મારું મોત છે હાય તો પૂરો શાંતિ નખી દે મને ભગવાને એટલું બધું સુખ આલ્યું છે મારા બાપની સોગન ઘેર ગાડીઓ છે ક્ષેત્ર છે જમીન જગ્યા કેટલી બધી છે મિલકત બહુ છે અને મારા બાપની સોગન એક જ ખાલી તકલીફ છે આટલું બધું સુખ છે પણ એક જ ભગવાન એવું દુઃખ આલ્યું છે ને મને તો વાત જ પૂછો ના અગર દોષી જ નહીં મારા બાપાએ મને પહેલા એટલી વાઢો મેલ્યો આખી જિંદગી આમાં આટલી બધી ઉંમર થઈ ગઈ તો એ તોય ડોશીએ મળતી નહીં આ ટ્રેક્ટર છે ઘેર ગાડીઓ છે બંગલા છે શું કરવાનું રૂપિયો કોઈ માગે તો રૂપિયો હાલતો નહીં બધા રૂપિયા તિજોરીમાં બધા ભેગા કર્યા છે કોઈ રૂપિયો માગે તો કોઈ રૂપિયો નહીં હાલતો હું મારી ડોશી લાવીને ડોશીને ખવડાવે બાગીના બધું પહેરાય અને ડોશી જ આવતી નહીં શિખર કિસ્મત મારા જેવા છે ને કળમ ફૂટ્યો છે પેલો ગયરો ડોહો એ ઓછો નહીં મોહળિયામ જતો રહ્યો પણ મારા ડોહાએ મને ના પહેણાવ્યો ના જ પહેણાવ્યો આમ ઉતરવા દે સાફ થઈ ગયું છે ટ્રેક્ટર તો આમ જાઉં વાળા બાજુ પેટ્રોલના વાળા બાજુ જીવા દે આ બધું સાફ થયેલો કચરો સોટ્યો છે આ ડ્રાઈવરો તો બધા એવા જ સાફ ના કરે આપણા ગરજી ચલાવતા હોય એમ પણ શું કરીએ આપણે હવે ક્યારે દુઃખો છે ગયડા ગેટ પર ટ્રેક્ટર નહીં ચલાવાતું જવા દે વાળા બાજુ કંટાળો ઘેર કોઈ છે નહીં કોઈ બેહવા દે એ શાંતિ રૂપાળો સોયલો હારો હોય તો બેહું થોડી વાર પછી ઘેર જવું હોય અંધારો 10-11 વાગે બેહવા દે અત્યારે તું હા રૂપાળો હારો સોયલો છે જવું જ નહીં હોય ત્યારે પાટો ભાઈ બે આવી જોડી જવું પડશે મારા બાપની જોન છે એકલા બે અને મારા છોકરાનું લુગડાનું પૈસા તો માગું ઈવન તો આગળ પાછળ કોઈ ખાનારું હો જવા દે અરે ખાટા ભાઈ જય માતાજી હા જય માતાજી બોલો કેવું ચાલે હા બેહો હા તમે જેમ નવરા બે હજાર ખાટા ભાઈ નવરો બે હું કરું તારે ઘેર એકલો છું હું કરું છું બે હજાર નહીં કરે અલે ઓ નહીં તમારે તો ડોહી ને એક છોકરો ને આગળ પાછળ કોઈ સજ નહીં કોઈ નહીં એટલે તો ઘેરથી કંટાળીને હોય આવીને બે રહું ચોક ટાઈમ થાય ને કોકના ઘેર જવું એટલે કઈ ખાવાનું હોય તો આ દે ખાઈને પછી હોય આવીને બેસી જવું કોકના ઘેર માગી ખાવાનું એવું શું કરે તારે અલે તારી તમારે વખો અને મારે એટલો બધો વખો મારા બાપની સોગન જોરદાર રાખ્યો તમારો બહેરો છોકરો નહીં એટલે તમારે થોડી મજા મારો તો પેલો છોકરો નહીં કારો મેસ કંટાળી ગયો એનાથી તો ગરીબમાં કે લુગડો લેવાય બાપા ગરીબમાં કે બાપા ફરવા જવું હોય આ ગરીબમાં કે રમકડો લાવવો હોય બાપા હું કંટાળી ગયો કેવું થયું ખબર આમાં છોકરો માગે છે લુગડો કે બાપા મારા નવો લુગડો લાવવો હોય એટલે ભાઈ નવો લુગડો લેવા માટે પૈસા નહીં અને તરત જોઈ નવો લુગડો લઈ આલો હું જ માગીને પહેરવું કહું પણ મોન્યો જ નહીં કે ના બાપા તમે લુગડો લઈ આલો જ નહીં ચાલે બાપા લુગડો લઈ આલો જ નહીં ચાલે એટલે આ ભાઈ હું કરું હું કહું શાંતિ તમે ગોમ બાજુ જવું તો પેલા ખાટો ભાઈ મળી કે શું ભાઈ મળી ગમે તે કોઈક મળે તો એમ પૂછું કે 1000 રૂપિયા લો ઉસીના વધારે નહીં તો હું લુગડો બુગડો છોકરો લે લાવું બચ્ચા ખુશ રાખું છોકરાને એની માં તો મરી જી પણ જો મારી વાતો આપણો તમે જો મારા કોઈ પ્રિય છે નહીં છોકરો એ નહીં બહેરી નહીં એટલે હું અત્યારે જો કોમ ધંધો કરતો નહીં બરોબર બસ ફરું છું આવી રીતે અને ચોક થયેલો હર ઉપાડો બેહું છું લેર જ કરો લેર જ કરવાની એટલે તમારા પર પૈસા છે પૈસા તો અત્યારે મારા જોડે 10 રૂપિયા કીધા નહીં
મસાલો ખાવાય પૈસા નહીં. તો મારા સોમભાઈ ઘેર જવું પડશે. સોમભાઈ પહોંચી. હા એવડો જોડી બહુ પૈસા એવું હે? અલે આવો સોમાભાઈ, જય માતાજી. કાકાબા જય માતાજી. જય માતાજી. તમારું નામ દીધું ને તમે હાજર હો. બેહો, બેહો. આઈસા લોબુ લખ્યું છે. ઓવા, તમે તો 500 વર્ષ જીવશો. બેહો. 500 વાર તો નહીં પણ ભગવાન 100 વાર જીવાડા તો બહુ થઈ ગયું છે. 100 વાર તો બહુ થઈ ગયું. ટોટ્યા ગાવાના છે ખાટલામાં. એટલે તમારી જ વાતો કરતા હતા કે સોમભાઈ કેટલા હારા માણસ છે કે બેહવાય નહીં આવતા ગમો, પણ તમે આવી ગયા. ઓવા હારો તો શું પણ શું કરું કે શું કામ પડી ગયું કોક યાદ કરતા હતા કોમ સોમવાર. તમને કોમ જ એક જ યાદ કરતા હતા રે. કોઈ ખેતર બેતરનું કોમ છે આવું? કાલે મજૂર કરો તો 15 21 ઘાટ બધું સાફ કરાવી નાખ્યું નેદવાનું ગોડવાનું તે બધું. બોલાવા નહીં અમોને અમે ના આવત. પણ અમને ખબર કે તમે આવશો એવું. પણ સોમભાઈ ઓભરો, મારો છોકરો રિહોણ્યો છે ને, મારા બાપની છોકરો એવો રિહોણ્યો છે, જોરદાર રિહોણ્યો છે. લગ્ન કરવું છે. એટલે લગ્ન નહીં કરવો, એને નવો લુગડો લાવો રિહોને, મારા પાસે પૈસા ને એવું કરવાનું. હું જ માગી માગી પહેરીને લુગડો પહેરવું જોવા. આમાં મૂળમાં મોટીને હારે હંદહો મોકલાવ એવી વાત કરી તો તમારા છોકરાએ તો. બહુ કરવાનું કયો અમારે. આમાં શું કરવું કોક વિચારે શું કરું તમારે કયો. આલો કે પણ થોડા એવો ને 1000 રૂપિયા જેવું કરી આલો ને. પૈસા તો હું કોઈને હાલતો નહીં. પૈસા તો બધા રૂપિયા ઢગલો ભેગા કર્યા છે. તિજોરીમાં ઉભરાઈ ગયું છે ને તો પીપળા મેલ્યા છે. પીપળામાં ઉભરાઈ ગયું ને તો ત્યાં તો ઊંધેવા ખાઈ ગઈ છે. પણ રૂપિયો કોઈને હાલ્યો નહીં. મારા બાપાએ ને આખી જિંદગી ઓઢો મેલ્યો તો એમાં ઘાયડો થઈ ગયો તું ઓઢો રહ્યો. નહીં છોકરો ખાવાવાળો, નહીં કોઈ બૈરી કોઈ ડોશી કોઈ ખાવા વાળું, તો રૂપિયો કોઈને હાલતો નહીં. ભેગા કેટલા કર્યા છે. એટલે પણ ખાનાનો એટલે જ કહું છું ભાઈ, હાલો કે મને 1000 રૂપિયા હું વધો તમને. પણ હાલવાનો જીવ નહીં ચાલતો મારતો. અરે સોમભાઈ, મારા ઉપર વિશ્વાસ નહીં આવતો. વિશ્વાસ તો બધો પર આવે. તાર હું નથી બોલે પણ શું કરવાનું. પણ વિશ્વાસ મને આવે પણ મારું રૂપિયો હાલવાનો જીવ નહીં ચાલતો. આ જીવ નહીં ચાલતો. એટલે કાકાભાઈ, વધારે 1000 ચાલો પાછા હાથીભાઈ ના તો મજૂરી ઘણી બળાવજો. 1505 રૂપિયા માગતો તો પેલો મજૂર, તો એમે 1505 રૂપિયા હું રૂપિયો નહીં હાલ્યો બધનો. સોમાબા, કોઈ આગળ પાછળ ખાવાનું નહીં. એક તો વાત છે તમારે બરોબર, પણ તમારો પૈસો ભૂજામ દેવામાં કાઢવાનું મને થતું નહીં. શું કરવાનું કયો? હાલવાનો જીવ નહીં ચાલતો. આ જીવ નહીં માનતો એને હું સોમવાર તો શું કરું? અમે ડોશી નહીં આવતી હોય ને તમારે આવું જીવની કરો તો મનતો ડોશી એટલે આવશે. ડોશી આવશે જ નહીં જિંદગીમાં. તમે લાકડોમાં આવું ના બોલશો દીકુબા. મારા બાપની સોગન લાકડોમાં ત્યારથી ધકેલી ગાળો છો. લે જો, મારે જેટલું સુખ હતું પેલા તને ખબર હે જેટલું સુખ હતું. હું જવાન હતો એટલે હો મારા ડોહી આમ લેખરા ગોમમાં એટલે કે ફળોના પાણી જી બાયરી આવી એવું કહેતા. પણ હું કરવાનું મેં કંટાળી ગયો. આ છોકરો મારો હે લોહી પી ગયો. તમારી ડોશી તો મેં જોયેલી છે. આમ લટકા કરતી ગોમાં જાય ને તો આખા ગોમના કૂતરો બધો હન થાય. આખા ગોમમાં પેલો હાલો ઢહાતો જતો તો. એટલે ભાઈ એવી કરી દીધું એને બહુ ફેશન હતી. પણ હું કરવાનું, માર તો ડોહી મરી જઈને તાનો એટલો બધો વખો આવી ગયો જોરદાર. પૈસા તો પણ નિમેર પડે દીકુબા. ખાવું તો ક્યાં ખવડાવું. હો બ્રો, જો તમે જરા છો ને તમે ઓને હા. તો ચોક્કસ તો બતાવજી બહાર. જો તમને કહું તો આની બહુ ઓળખાણ છે. હા ડોહી બોઈ વચ્ચે બતાવે સોમભાઈ વાઢો જ છે અમારે. કાઢતા નહીં એટલે કઈ કોઈ બતાવશે ને તમને. મારા બાપની સોગન આખી જિંદગી મારા બાપાએ વાઢો મેલ્યો છે. પણ પૈણવાની વાત આવી છે, ડોશીની વાત. કોક તો કરવું પડશે. લાલચ ચાલી જાય એટલે તો અમે આળસી ચિંતા ના કરજો તમે. લક્ષ્મી ચોલ્લો કરવા આવી છે. મોઢું ધોવા ના જવાય. ડોશી આવે છે ઘરમાં. 1000 ના 2000 જતા હું હતો હો. ઓહો. પણ ડોશી તો આવશે મારા ઘરમાં. આ હો ભરતા નહીં પાછા મેઠા તો છે ને હવે પ્લાન છે તે રહે હોય 1000 ને 2000 લઈ લ્યો પછી આપણો ડોશી તો કઈ તો બતાવી જાય પછી. એટલે સોમભાઈ વિચારો કલાક ના. એ તો મનમાં વાત કરતો હતો. પણ આ તમારા 1000 રૂપિયા જોઈએ છે ને. એટલે 1000 હું 1500 આલું. પણ ડોશી લ્યો હું કીધું ને એવું જ થયું આ તો. થયું ને એવું? હા ખાલી હગાની વાત કરો ડોશીને. ડોશીને તો હું ને પેલા બુલેટ ગાડી પર લઈને આવે. લે ગયરા ગઈ પણ હું ડોસી લાવી. આ તો જો ખોય તો જોઈ એમ કીધું, એમને કીધું કે લઈ આલે ડોહી તમને. તમે એમ એવું કહેતા મારા આખા ગામમાં બહુ ઓળખાણ છે. પણ હોય તો લઈ આલું જ ને. ના ચોય લાવું. તમારો ડાચો બી આવી ગયો તો કોણ આલો પછી? હવે એ તો જો ગાડી જૂની થઈ ગઈ હવે એન્જિન જે તાકાત કરતું એ જ કરે. એમાં લોસા કરતી જીવનમાં ના પડે. મારા બાપની સોગન ટ્રેક્ટર આખું જૂનું થઈ ગયું પણ શેરતું એટલું જ શેર. હા તો એ વાત બદલશો ને હવે અને સુખ શાંતિ આપી દો પૈસા 1500 વગો
ચોક જશી સોમભાઈ તો વાપરો બધી. મારી વાત હું કહો છો તમારે ના હોય તો ના છે કશો તો લેખો લાગે જો તને ના હાલવાના છે ને તો ના છે 1500 રૂપિયા આલું છું રાજાના 1500 આલું છું પણ જો વધનાર આવીને ઘેર આવીને લઈ જજો અત્યારે લાવ્યો નહીં બરોબર ને તો વાત હોય તો કરજો અને મારા સોમવા કે આખા ગામમાં કોઈ રૂપિયા ને સોમવાર રૂપિયા વાળા છે ને કે એ હું કહે કાકા ગોમમાં સોમોપા વાઢા જ છી અલે આ વાઠા નહીં રૂપિયા વાળા છે એમ કે છે અલે ભૂલી જો ઓ રૂપિયા વાળા જ છી ઓ વાઢો કે તો પેલો ગોમનો જોપો વાકીને અંદર પે જશે બારો નહીં આવે હારું જોતા ને ઓ પણ ચાલ લેવા આવીએ હવે. ડોશી હતી પણ કે ડોશી મરી ગઈ એટલે કે બીજી ડોશી કરવાની એમ કહેજો કે વાઢો તો એવું ના કહેતા કે એના બાપાએ કેમ પહેરાવ્યો નહીં ઓવો એમ કહેજો પાછા હારું કહે કયો સારું હા. હા ચલો જય માતાજી જય માતાજી હા જય માતાજી હો. ગરજ પડે એટલે ગાધાના બાપ કેવો પડે છે અમને તો શેક નહીં આલું એવું નહીં બબરો ખાટા ભાઈ હા. આ ડોહ ભલે ઠાઠરેમ જાન ઉંમર છે પણ ડોહીના કેમાં ડોહી લઈ આલો લ્યો ગયા ગયા પણ માં પણ આપણે એવું કરીએ બરોબર જોબ પાસે પ્લાન છે હા ઈવન હગું તો કરાવું નહીં પણ અત્યારે ચોક જવાનું હોય ને એટલે આ લઈ લેવાના બરોબર જોડી કે હું તમારો હગું જોવા જાઉં છું હોય તમારે બૈરું જોવા જાઉં છું ડોશી જોવા જાઉં છું એ કરે પૈસા શું કરવાના ડોહ જતો છે તો કોઈને નહીં આવે સાચી વાત હા તો મારા કોમ બરોબર હું જોઉં બી હવે તમે શાંતિ તમે બેસો તમે એકલા હો હા હું તો મોય બેહવાનો છું, મારે પેલો જવું છોકરો નહીં. રોતો હશે એમાં શું કરવા લુગડા ધકેલા જઈને છોકરાને મનાવવું પડશે અને વચ્ચે પાછ જજો તો હા જવું બરોબર? સોમભાઈ ઘેર તો જવું હા, હા, હોજે હા, જજો પા. આમાં શાંતિથી જવા દે મન તો હા મને તો બેહવા દે જવું તો નહીં હોય થી જવાય છે મોરા હમણાં અને અમે જ્યાં એટલે એકલો પડ્યો અમે જવા દે મને તાન ઘેર અમે તાન અને મોરે શાંતિ ચોક સોયલો બોલો હોય છે બે જવા દે મને બી કહેતા હા એમાં દીકુબા ને ખાટો બા કોકરા બેઠા હતા મારું નામ લેતા હતા કે સોમોબા ઓમ પૈસો વાળા છે પૈસો વાળા છીએ ને રૂપિયો કોઈને આલ્યો જ નહીં તમારા બેઠા બેઠા વાતો કરતા હતા પૈસા માગ્યા 1500 રૂપિયા પણ શરમનું મારું ના કહેવાય ના કીએ તો કે જો ને સોમોબા ઘણા દાડા માગ્યા તોય ના પાડે કુનિએ ગોળ ચોટાડ્યો છે પોકાય નહીં ને ખાય નહીં એ બા મને પાછા ડોશીનું કહેતા હતા એ ભાઈ ઓછા નહીં કોઈ સોમાબા, ઓ તકા હું વાત કર તો મજા આવી ગયો. મજા આવી ગઈ છે ઓહો, હું ખાધું તું ખાવા આ તો ખુશીના સમાચાર લઈને આવીશું, ખાવાના નહીં. દાળ ઢોકળી બનાવી છે દાળ ઢોકળી નહીં, ખુશીના સમાચાર લઈને આવીશું. આજ તો મારે હગું થઈ ગયું. હકું થઈ ગયું છે ઓહો, હગું થઈ ગયું, સંબંધ થઈ ગયો મારો. મસ્ત મજા આવી ગયો. સારું કહેવાય ખુશીના સમાચાર કહેવાય પણ મારા દુઃખ મને વોશમાં પાણી આવે છે તખા હું કરું અમારા ગયડા ગયપણમાં કેમ? અમારે તમારો હગો ખાય મારા તમારા સુસવા જોવાના તમે હસતા હોય ને અમે રોઈએ છીએ સારું લાગે આમાં મગજના પાણી પેલું શું કે રોવું પડે તો મને ના ગમ્યું, મારે હગું થઈ ગયું તે. છે ગમ્યું પણ હું કરું મારે દોષી નહીં ડોશી નહીં તે લાવી દઈએ. આ છોકરો તો આવ્યો પણ મોટો થઈને મને રોડાવા આવ્યો છે ખુશીના સમાચાર નહીં દુઃખના સમાચાર લઈને આવ્યો છું દુઃખના હવે મને રોડાવા આવ્યો છે અમે જા તું ઘેર જા હું આ હોભળીને બહુ રહી ગયો છું હું મોંઢા ખાવા તો આય 51 રૂપિયા ટોલો કરીને 200 નું ખાઈ તું જા હારે આવજો પાછા હો. ઓહો, વાહ, સમાચાર તો મને કીધા, આવજો પાછા. આય પેલા જેના ટીકરીઓ લઈને આયા ફૂલવાલ જા હા, અને આ ઘરમાં તિજોરીઓ ભરી છે ને ઓવા તો થોડા વાપરવા રાખો તો તમારે ચોક મેર પડો. અલ્યા ચંપલ તૂટી ગયો છે ચંપલ ને હિલાવતો ને પહેરવાનો 150 રૂપિયાનો નવો મળે છે તો હું 20 રૂપિયા માગું દુકાન વાળો ધક્કો મારી બાઈને કાઢી મેલે છે આઈ મસ્ત અમે ઓઢાનો ઢાળાઈ ગયા હોન ગઈ રાખ્યા. હાર જો ગાવા દેવું ને તું. આમ ચડો પહેરીને આવી ગયા છો તખો દોડતો આવ્યો હતો ને હતો પણ હું રોવું છું ખબર નહીં પડતી ખુશીના સમાચાર લઈને આવ્યા કે ખુશીના હગું થઈ ગયું છે સારું હગું થઈ ગયું તો પાણી જાય એકલો આય તો ખરો કીધું તો ખરું જવું પડશે માર તો એના છોકરો થશે તો છોકરો મારા આખા ગામનો મોટો ભા છું એટલે ઓઢો મેલ્યો છે મારા બાપાએ ઓઢો તો એમાં શું કરવું માર તો જીવવું જ નહીં સવારે આવ્યો તો વધાયો તો સારું છું ખરાબ બપોરે લઈને આવ્યો છે હવે સંદેહો મારે તો ખરાબ બપોરેમાં આમ પડી મરી જવું છે જીવવું જ નહીં મારો ડોહોએ મને ના પૈણાયો કોઈ નહીં આ લોકોના પૈણા સાથે મારું જોઈ જતું નહીં લોકોની હગો થઈ ગઈ છે આજકાલનું ડેટ્યું હતું લેટો લબડતો લેટો આ લેટો તો હું નુકતો હતો રૂમાલથી હા હગું થઈ ગયું છે મારે જીવવું જ નહીં મરી જ જવું છે પેલો કુવામાં પડીને